કાલે પરિમિતિના દાખલા ભણ્યા હતા અને બીજા છે ના ક્ષેત્રફળ હે કાલે આપણે જે ભણ્યા હતા એ લંબચોરસ અને ચોરસની પરિમિતિ હે અને લંબચોરસ અને ચોરસની ક્ષેત્રફળ પરિમિતિનું સૂત્ર શું હતું લંબચોરસનું લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ પછી બીજું સૂત્ર શું બનાવ્યું આપણે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હે ને અને ચોરસ હોય તો 4 ગુણ્યા લંબાઈ શું 4 ગુણ્યા લંબાઈ હવે આજે આપણે પરિમિતિને ક્ષેત્રફળ ભણશું પણ બીજા થોડા જુદા જુદા આકાર માટે ભણશું બરાબર એમાંની એક વાત છે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો આવે તો માન લો કે એક આવી આકૃતિ છે બરાબર આ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ કેવો સમાંતર સમાંતર એટલે કે આ સામસામેની જે બે બાજુઓ છે આનું નામ આપ્યું AB કયું AB અને આ CD તમે અહીંથી માપો કે અહીંથી માપો બંને એકબીજાનું અંતર કેવું હશે સરખું માન લો કે હું અહીંથી માપું છું બરાબર આ થાય છે 5 સેન્ટીમીટર કેટલું 5 તો આ પણ હું અહીંથી માપીશ તો અહીંથી પણ કેટલું થવું જોઈએ 5 એટલે બંને AB બાજુ ના CD બાજુ કેવા અંતરે છે સમાન અંતરે આવેલી છે અહીં કે અહીં અંતર બદલાતું નથી હવે હું વાત કરું આ ગ્રીન બોર્ડ છે એની આ જે બાજુ જે ધાર જાય છે અને આ નીચે વાળી છે આ બંને કેવી છે સરખી નહીં સમાન અંતરે આવેલી કેવી છે સમાન અંતરે અહીંયા માન લો કે આ 5 ફૂટ હશે તો અહીંયા પણ અહીં અને આ બંને વચ્ચે કેટલું અંતર હશે 5 ફૂટ એટલે બંને ધાર કેવી છે સરખા અંતર આવેલી બરાબર ખ્યાલ આવ્યો ને તો એમ આ બંને બાજુઓ આ અને આ એ કેવી છે સમાન અંતરે આવેલી કેવી છે સમાન તમે અહીંથી માપશો તો એ 5 સેન્ટીમીટર દૂર હશે અહીંથી માપશો તો એ 5 સેન્ટીમીટર તો આવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આનું આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એના વિશે આપણે ભણવાનું આનું આપણે પરિમિતિ કઈ રીતે શોધી શકાય એના વિશે ભણવાનું તમને લંબચોરસ વિશે તો ખ્યાલ હતો કે લંબચોરસ કેવું હોય આ રીતનું હે ને એ પણ સમાંતર બાજુ જેવું જ થયું ને હવે તમે દેખો આ જે છે એનો થોડોક આકાર અલગ છે આ જે શિરોબિંદુમાંથી જે તમે એક સામેની બાજુને લંબ દોરો તો આટલો ત્રિકોણ જેવો ભાગ બને કે નહીં બનતો આવો હે ને એને હું ટુકડો કરીને કાપી લઉં છું બરાબર આને હું ફરી પાછો આમ કરીને અહીંયા જોઈન્ટ કરી દઉં છું આમ બરાબર અને અહીંયા હું ભૂસી નાખું છું હવે મને એમ કહો આ સમાંતરમાંથી હવે કેવું બની ગયું કેવું બની ગયું તો એનો મતલબ એ કહેવાય કે લંબચોરસનું જે સૂત્ર હતું ક્ષેત્રફળ શોધવાનું એનું એ સમાંતરમાં કામ લાગે કે નહીં લાગે લાગે ને તો આનું શું હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ એમાં શું આવે તો કે આ જે લંબાઈ છે બરાબર લંબાઈ ગુણ્યા આ છે પહોળાઈ આમાં ફરી હું તમને સમજાવીશ क्या समांतर बाजू चतुष्कोण છે બરાબર અમે તમને વાત કરી કે બંનેને ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કેવું છે સરખું છે હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં નીચેની જે બાજુ છે એને આનું શું કહેવાય આધાર કહેવાય શું કહેવાય બેટા આધાર ખબર પડી અને આ એની શું કહેવાય ઊંચાઈ કહેવાય શું કહેવાય બેટા ઊંચાઈ તો એ જ વસ્તુ અહીંયા આપણે આ જે લંબાઈ છે
લંબચોરસમાં એ જ વસ્તુ અહીંયા સમાંતરમાં શું છે આધાર છે તો એવું કહેવાય કે લંબચોરસની જે લંબાઈ છે એ સમાંતર બાજુમાં શું છે આધાર છે અને જે સમાંતરની જે આ ઊંચાઈ છે એ લંબચોરસમાં શું છે પહોળાઈ બંને વસ્તુ સેમ થઈ તો આનું આપણે સૂત્ર બનાવશું શું બને બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું ચતુષ્કોણનું ક્ષેત્રફળ હા ક્ષેત્રફળ બરાબર કોનું ક્ષેત્રફળ કહેવાય લંબચોરસ હે ને લંબચોરસનું હા લંબચોરસનું ક્ષેત્રફળ કહેવાય કેમ તો આપણે અહીંયા સમજેલું કે આટલો ભાગ કટ કરીને અહીંયા આપણે જોડી દીધા તો શું બની જાય લંબચોરસ બની જાય ને તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોના જેવું છે લંબચોરસના ક્ષેત્રફળ જેવું છે લંબચોરસમાં જે લંબાઈ છે એ સમાંતરમાં શું કહેવાય આધાર કહેવાય લંબચોરસના ક્ષેત્રફળમાં જે પહોળાઈ છે એ સમાંતરમાં શું કહેવાય ઊંચાઈ તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું મળ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર હવે તમારે અહીંયા દેખવાનું છે મેં શું કીધેલું લંબાઈ એટલે શું સમાંતરમાં આધાર તો એ શું લખી દેવાનું આધાર લખી દેવાનું ગુણ્યા અહીંયા જે પહોળાઈ એટલે શું લંબચોરસમાં ઊંચાઈ સમાંતરમાં ઊંચાઈ અહીં લખી દેવાનું ઊંચાઈ તો આ આપણું નવું સૂત્ર બની ગયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું આધાર ગુણ્યા ઊંચાઈ આધાર એટલે લંબચોરસમાં શું કહેવાય લંબાઈ અને ઊંચાઈ એટલે પહોળાઈ ખબર પડી હા કોઈ તમને પૂછે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ કહેવાય કે નહીં કહેવાય કહેવાય ના કહેવાય કહેવાય ને અહીંયા આ રીતે બરાબર આપણે કાગળ પર કટ કરીને દેખીશું બરાબર એટલે તમને વધારે સમજ પડે કે આ સમાંતરને આપણે લંબચોરસ બનાવવાનું છે ખ્યાલ આવી ગયો તો લંબચોરસનું ક્ષેત્રફળ જે છે કઈ રીતે શોધી શકાય એની લંબાઈ અને પહોળાઈ આપેલી તો બંનેનો શું કરી દેવાનું ગુણાકાર કરી દેવાનો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર કઈ રીતના મળ્યું ખબર પડી સમાંતર બાજુ ચતુષ્કોણનું એ કોના જેવું છે લંબચોરસ જેવું તો લંબચોરસનું શું છે સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ એટલે શું સમાંતરમાં આધાર અને પહોળાઈ એટલે શું ઊંચાઈ ખ્યાલ આવી ગયો હવે આને અંગ્રેજીમાં સૂત્ર બનાવતા રીતે મને આ જે આધાર છે એને બેઝ કહેવાય શું કહેવાય બેટા એટલે એનો બી લેવો પડે શું બી બરાબર ને અને ઊંચાઈ એટલે હાઈટ H E I G H બરાબર એટલે એના માટે શું લેવાનું h આ નવું સમીકરણ બરાબર અને અહીંયા ઇંગ્લિશમાં બનાવો તો શું બને લંબાઈ એટલે લેન્થ l બરાબર ગુણ્યા પહોળાઈ એટલે width કહેવાય કે બ્રીથ કહેવાય width શું કહેવાય width એટલે પહોળાઈ થાય ને બરાબર w કે જેવી તમે લખો તો ખ્યાલ આવી ગયો તમને તો લંબચોરસ અને બીજા કયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર સરખું છે સમાંતર બાજુ કોનું સમાંતર ખ્યાલ આવી ગયો ઓકે હવે આપણે એને એક હું નોટનું અહીંયા કાગળ બનાવીશ તમે અહીંયા ખાસ સમજો માન લો કે હવે આની અંદર એક હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું બરાબર પેલા ઊભા ખાના પર પાડી દેવાના ખ્યાલ આવી ગયો હવે આમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવું છું બરાબર અહીંથી હું દોરું છું તો આટલે દોરીએ બરાબર અને આ રીતના છે ખ્યાલ આવી ગયો અને આ રીતના છે બરાબર અલગ કલરની પેન તો વાંધો નહીં તો સમજી જજો બરાબર હવે આ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે એને આપણે શેમાં ફેરવવાનું છે લંબચોરસમાં કેમાં લંબચોરસમાં હવે તમે દેખો
હું સામેનું બીજું જે આ બિંદુ છે શિરોબિંદુ એને લંબ દોરવાનું અહીંયા સુધી. એટલે આટલો ટુકડો કાપી લેવાનો. બરાબર? આટલો ટુકડો કાપી લઈએ એટલે આ અડધું ખાનું, આયના થોડું મોટું ખાનું, આયના થોડું મોટું ખાનું. એ અહીંયા આવીને આપણે આમ કરીને જોઈન્ટ કરી દઈશું. બરાબર? અને અહીંયા હું ભૂસી નાખું. હવે આ કેવું બની ગયું? બરાબર, એ તમને ચોરસ જેવું બની ગયું, પણ તમારે લંબચોરસ સમજવાનું. બરાબર? કારણ કે મારે આ ખાના દોરવામાં થોડી ભૂલ કરેલી છે. ખ્યાલ આવી ગયો ને? તો આ જ વસ્તુ આપણે નોટબુકના કાગળમાં પણ સમજીએ કે નહીં સમજીએ? હજુ આનાથી થોડા નાના ખાના બનાવી અને વધારે તમને સમજણ પડે. બધા ધ્યાન નહીં આપો. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા એક હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું. બરાબર? ઓકે. ખ્યાલ આવી ગયો? આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. શું છે બેટા? સમાંતર. હા, એ હું લખી દઉં. અહીંથી તમે દેખો તો 1 2 3 ત્રણ એકમ જગ્યા છે બંને વચ્ચે. અહીંયાથી માપો તો પણ કેટલી થાય? એટલે આ લાઈન અને આ લાઈન બંને સરખા અંતરે ગોઠવાયેલી છે. રેલવેના પાટા જોયા તમે? આગળ જે પોળા થઈ જાય, આંકડા થઈ જાય, કેવા હોય? સમાંતર હોય. કેવા હોય? સમાંતર. તો જ પેલી ગાડી કમ્પ્લીટ ચાલે. નહીં તો આગળ જતો જો પોળું થઈ તો શું થાય? પાટા પરથી નીચે પડી જાય ને, કાં તો હાકડી દે તો એ પડી જાય. તો આ લાઈન અને આ લાઈન સામ સામે કેવી હોય છે? સરખા અંતરે ગોઠવાયેલી છે. હવે આને આપણે શેમાં ફેરવવાની છે? શેમાં? લંબચોરસ. બરાબર? હવે આ શિરોબિંદુથી આપણે સામે લંબ દોરવાનો છે. આટલો ભાગ. બરાબર? આટલો ભાગ આપણે આ ત્રિકોણ જેવો કટ કરી લઈએ. આ કટ કરી લઈએ એટલે તમે આમ ગોઠવશો એટલે અહીંયા ગોઠવાઈ જશે ને. આમ ગોઠવાઈ ગયો ને? હવે આને હું ભૂસી નાખું. આટલો ભાગ આપણે કાપી નાખ્યો છે ને? ખ્યાલ આવ્યો? હવે મને એમ કહો, હવે આ શું બની ગયું? લંબચોરસ. તો એના પરથી કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. કેવાય કે ના કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે એ કોણ કહેવાય? લંબચોરસ. ટૂંકમાં બંનેના સૂત્ર કેવા હોય? સરખા. એનો મતલબ કે જે લંબચોરસ છે એ જ સમાંતર છે અને જે સમાંતર છે એ જ વસ્તુ લંબચોરસ. ખ્યાલ આવી ગયો ને? ખાલી લંબચોરસમાં જે લંબાઈ હોય એ સમાંતરમાં એને શું કહેવામાં આવે? આધાર. શું કહેવામાં આવે? આધાર. અને લંબચોરસમાં જે આ પહોળાઈ હોય એમાં સમાંતરને શું કહેવામાં આવે? ઊંચાઈ. ખ્યાલ આવ્યો ને? હા. ઓકે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુનું ક્ષેત્રફળ. લંબચોરસનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને આનું શું હતું? આધાર ગુણ્યા ઊંચાઈ. એની આધાર અને આ લંબાઈ બંને કહેવાય તો સેમ છે, ખાલી બંનેનો ટર્મ અલગ આપેલો છે. બરાબર? આધાર એટલા માટે કે શિરોબિંદુથી લંબ દોરે એટલે એને નીચેના આધાર કહેવાય. આપણો આ મકાન જેનો આધાર કયો? નીચે પાયો. હે ને? ખ્યાલ આવ્યો ને? હા. એ રીતની વાત છે. તો આમાં ખબર પડી? હા. આગળ આપણે દાખલો કરીએ. હા. ઓકે.
એક હું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશ. હવે આ જે ઊંચાઈ છે બરાબર, આ ઊંચાઈ જે છે એ જ બરાબર 8 સેન્ટીમીટર. કેટલી બેટા? 8 સેન્ટીમીટર. હા, આ છે શું? સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર. એના આધાર છે અહીંથી લઈને 12 સેન્ટીમીટર. કેટલો બેટા? 12 સેન્ટીમીટર. અહીંથી લઈને અહીં સુધીનો બરાબર. આ જે છે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ છે બરાબર. હવે એમને કીધું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો બરાબર. સૌથી પહેલા એ લખીશું કે અહીંયા સમાંતર બાજુનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું હતું એનું? આ શું કહેવાય એનો? આધાર. આધાર કેટલો છે? 12 સેન્ટીમીટર. પછી આ શું કહેવાય એની? h એટલે ઊંચાઈ. શું કહેવાય બેટા? ઊંચાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર શું હતું? આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આધાર કેટલો છે બોલો આકૃતિમાં દેખીએ. 12 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ કેટલી છે બેટા? 8 સેન્ટીમીટર બરાબર. હવે આપણે ગુણાકાર કરીશું. 12 ને 8 નો ગુણાકાર બોલો. 12 નો ઘડે બોલો. 8 દી આવી છે. 12 8 96. 8 દુ 16 વધી પડી 1 8 8 ને 9 12 8 96. હવે દેખો 96 શું મળ્યું? એનું ક્ષેત્રફળ મળ્યું. આ વચ્ચેનું કુલ માપ હે ને કયા એકમમાં છે? સેન્ટીમીટર. પણ હવે આપણે એને ક્ષેત્રફળ લખીએ તો એકમ કઈ રીતે લખવાનો? 96 સેન્ટીમીટર સ્ક્વેર અથવા આ રીતે લખે 96 ચોરસ સેન્ટીમીટર. ચલાઈ ગયો કે આવી ગયો? ચલો આ રીતે તમે બીજો દાખલો આલો તો તમે ગણો ને ગણો. ચલો અહીંયા માપ બદલી દો. અહીંયા લખી દો 20 સેન્ટીમીટર. કેટલું? 20 સેન્ટીમીટર. અહીંયા તમે લખી દો 15 સેન્ટીમીટર. ચલો ગણવા ચાલુ. બધા ગણો છો અને જેનો ગણાય જાય એને આપણે બોર્ડ ઉપર ગણવા મૂકીશું બરાબર. હવે આપણે કાગળ પર સમજીશું કે ખરેખર આજે આ શું છે? કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. હવે આને આપણે ફેરવવાનું છે શેમાં? લંબચોરસમાં. શેમાં? લંબચોરસમાં. અચ્છા એકવાર હું કાચી આકૃતિ અહીંયા દોરું છું બરાબર. અહીંયા સમજી લેજો. આવી જ આકૃતિ હું અહીંયા દોરું છું બરાબર. હવે દેખો આ શિરોબિંદુથી અહીંયા નીચે સુધી સામેની રેખા જે કરી ને આ આધાર સામેનો શિરોબિંદુ આ બરાબર. અહીંયા હું સીધો શું દોરીશ? લંબ દોરીશ. શું? લંબ. આ આપણો થઈ ગયો આધાર. શું થઈ ગયો બેટા? આધાર. હવે આ કેવું બની ગયું? કેવો આકાર બની ગયો? કોણ? ત્રિકોણ જેવો. કેવો? ત્રિકોણ જેવો. હવે આને હું કટ કરીશ અને બાજુમાં હું ખસેડીશ બરાબર. એટલે આટલો ભાગ હું કટ કરીશ. લાવો કટ કરવા માટે મને માપ આપી આપો. હવે તમે દેખો
આ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ભાગ હતો, બરાબર? સામેના જે આ શિરોબિંદુ છે બાજુ પર એને સામે લંબ દોર્યો. આટલો આપણે ભાગ દૂર કર્યા ત્રિકોણ જેવો, બરાબર? હવે એને આપણે અહીંયા ખસેડી દેવાનો છે આ રીતે. હવે તમે મને કહો આ હવે કેવું બની ગયું? કેવું બની ગયું? લંબચોરસ બની ગયું ને? ચોક્કસ. હવે આટલેથી આપણે આ ખસેડી દઈશું. હવે થઈ ગયું લંબચોરસ? ખેલાઈ ગયું ને? તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? લંબચોરસ જ કહેવાય, બરાબર? એટલે લંબચોરસમાં જે લંબાઈ છે એ શું છે? અહીંયા આધાર છે. અને લંબચોરસમાં જે પહોળાઈ છે એ અહીંયા શું છે? ઊંચાઈ છે. ખ્યાલ આવી ગયો? ખબર પડી? હવે આના દાખલા આવે તો ખોટું નહીં પડે ને? આવડશે ને? ચલો બીજા દાખલા. માન લો કે અલગ અલગ આકાર, ઘણીવાર આકાર જુદા બી આપેલા હોય. કેવા આકાર? આ ઊંચાઈ તમને આપેલી છે 13 સેન્ટીમીટર. કેટલી બેટા? 13 સેન્ટીમીટર. આ એક લંબચોરસ જ છે. સોરી, સમાંતર. શું છે? સમાંતર. હવે આનો આધાર છે અહીંયા 18 સેન્ટીમીટર. કેટલો? 18 સેન્ટીમીટર. હવે આનું કીધું છે કે આનું આ સમાંતર બાજુ ચતુષ્કોણનું શું શોધો? ક્ષેત્રફળ. શું? ક્ષેત્રફળ. તો તમને બધાને ખબર છે આધાર ગુણ્યા ઊંચાઈ, હે ને? આધાર ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ. આધાર કેટલો છે? 18. ઊંચાઈ કેટલી છે? 13. હવે 18 ગુણ્યા 13 કરો. કેટલો જવાબ આવે? 18 ગુણ્યા 13 કરો તો ચલો ફટાફટ. હું અહીંયા કરું. કેટલો આવ્યો? 18 ગુણ્યા 13. કેટલો આવ્યો? 234. આવ્યો કે પછી ખાલી ખાલી દેખીને કરી દીધું? કોને કર્યું? કેટલી વાર લાગે? કેટલા આવ્યો પેલામાં? કેટલા આવ્યો? 200. ગણ્યો? લખી દો. 234 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? તો એટલે સાધારણ દાખલા તમને ખબર પડે ના પડે? ચલો હવે આપણને એમ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. શું કીધું બેટા? તમને બધાને ખબર છે કે લંબચોરસની પરિમિતિ શોધી હતી આપણે કાલે. એનું સમીકરણ શું હતું? લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. અથવા બીજું શું હતું? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, હે ને? તો આનું પણ એવું થાય ને, આ જે લંબાઈ છે એની એ જ રહેવાની, આ જે એની ઊંચાઈ છે એટલે કે પહોળાઈ એ પણ સામે એવી ને એવી જ રહેવાની. તો આપણે ડાયરેક્ટ સમાંતર ચતુષ્કોણની પરિમિતિ આ રીતના લખી શકીએ કે ના લખી શકીએ? કઈ રીતે લખાય? તો કે આધાર વત્તા ઊંચાઈ, બરોબર ને? આધાર વત્તા ઊંચાઈ, આધાર વત્તા ઊંચાઈ વત્તા આધાર વત્તા ઊંચાઈ. અને લંબચોરસમાં શું લખતા? આધાર એટલે લંબાઈ, ઊંચાઈ એટલે પહોળાઈ, લંબાઈ પહોળાઈ. એ જ વસ્તુ છે. લંબચોરસમાં આધારને શું કહેવાય? લંબાઈ.
ઊંચાઈને શું કહેવાય? પહોળાઈ. આપણે આમાં શું કરીએ કે એના આધાર કહેવાય તો આધાર લીધો અને પહોળાઈ છે આમાં શું કહેવાય? ઊંચાઈ. હવે એના માપ લખી દેવાના. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલો છે આધાર આનો? 14. ઊંચાઈ કેટલી છે? 9. 14 અને 9 કેટલું થાય ટોટલ? ગણો. 14 14 28 અને 9 9 18 કર નાખો. 8 8 16 વધી પડીએ 2 ને 3 ને 4 46 કેટલું? 46 સેન્ટીમીટર. હવે દેખો અહીં મીટરનો વર્ગ નહીં, ખાલી 46 સેન્ટીમીટર લખવાનું બરાબર? ખ્યાલ આવ્યો ને? તો પરિમિતિ શોધતા આવડે ને આવડે? આવડે ને? ચલો આની પરિમિતિ શોધીએ શું કરશું આપણે સૌથી પહેલા? અહીં લખશું સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર શું આવશે એનું સમીકરણ? આધાર વત્તા ઊંચાઈ વત્તા આધાર વત્તા ઊંચાઈ. કારણ કે સામ સામે બાજુ સરખી હોય એટલે માપ પણ સરખા લેવાના હે ને? તો ડાયરેક્ટ લખી દઉં 18. ચલો ઊંચાઈ કેટલી છે આમાં? 13 ફરીથી 18 વત્તા 13. ખ્યાલ આવી ગયો? ચલો ટોટલ કે 18 18 36 13 13 26 6 6 12 વધી પડી 1 3 5 ને 6 62 સેન્ટીમીટર. કેટલું બેટા? 62 સેન્ટીમીટર. ખબર પડી કે પડી? તો બીજા દાખલા આવડે કે ના આવડે? આવડે. ચલો હું અહીંયા બીજા આકારો દોરું છું એના તમારે દાખલા કરવાના છે બરાબર? આ ઊંચાઈ છે એ બરાબર 4 સેન્ટીમીટર. કેટલું બેટા? આ 8 સેન્ટીમીટર છે લંબ આધાર હે ને? બરાબર. આ છે 16 સેન્ટીમીટર આધાર. આ ઊંચાઈ છે 8 સેન્ટીમીટર બરાબર? ચલો ઘણો બધા ચલો સમાંતર બાજુની પરિમિતિ બરાબર 18 6 18 6 18 એટલે 6 6 12 બરોબર ને? હા 6 ને 7 8 3 ને 4 એનો કયો એકમ છે? સેન્ટીમીટર લખો. 48 સેન્ટીમીટર એમ આપણે કેટલું છે? 16 અને 8 છે ને? 16 16 32 32 ને 16 બરોબર છે ને? ઓકે કમ્પ્લીટ છે. તો બધાને ખબર પડી? 48 સેન્ટીમીટર સાચો જવાબ છે? સાચું છે કે નથી સાચું? સરવાળો બરોબર છે ને? હવે અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એવું લખવાનું બરોબર? તમારો પ્રયત્ન સારો છે. આ રીતના આપણે રોજ દાખલા ગણવાના તમને આવડી જશે બરોબર? પહેલા એવું નહીં આવ્યું
ક્ષેત્રફળ હોય તો ચોરસ સેન્ટીમીટર રીતનો એકમ દેખાય. પરિમિતિ એટલે શું? ચારે બાજુની કુલ લંબાઈ. કાલે ભણ્યા હતા ને? પરિમિતિ એટલે શું? ચારે બાજુની કુલ લંબાઈ. બરોબર? ચાલો આટલું લખીએ.